બંગાળની ખાડીમાં વિકસિત થઈ રહેલા ચક્રવાત મોન્થાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે। આ વાવાઝોડું હવે આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે। આઈએમડી અનુસાર હાલ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતું આ શક્તિશાળી ચક્રવાત આગામી 24 કલાકમાં વધુ ગંભીર બની શકે છે। આગાહી છે કે 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે તે કાકીનાડા અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે। હાલમાં ચેન્નાઈથી લગભગ 600 કિલોમીટર દૂર છે, જ્યાં હળવા ઝાપટા શરૂ થઈ ગયા છે। મોન્થાને કારણે આંધ્ર, તેલંગાણા, ઓડિશા અને તમિલનાડુ સહિતના 5 રાજ્યોમાં 27થી 30 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના પગલે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરીને સ્થિતિની સમીક્ષા કરી। 28-29 ઓક્ટોબરના રોજ 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને કારણે વૃક્ષો ઉખડી જવાનો અને પૂરનો ખતરો છે। આંધ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ છે, જ્યારે તમિલનાડુના 4 ઉત્તરીય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ છે। ઓડિશા સરકારે સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે અને 128 એનડીઆરએફ ટીમો તૈનાત કરી છે। માછીમારોને 29 ઓક્ટોબર સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે। દર્શક મિત્રો, વધુ અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।